વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે આપણો BA સબ્જેક્ટ છે, તો એમાં આપણે વિભાગ D નું સોલ્યુશન જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ઓકે। અને જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે। તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો, ઓકે। શરૂ કરીએ। આપણો પહેલા નંબરનો પ્રશ્ન છે, 100 રૂપિયા પ્રાઇસ છે, તમે મેળવી શકો છો, નીચે આપેલો છે નંબર ડિસ્ક્રિપ્શનમાં, ઓકે। રિલાયન્સ લિમિટેડ વર્ષ 2023-24ના કુલ નફાના 30% જેટલી રકમ પોતાની જ કંપનીમાં પુનઃરોકાણ કરવાનો વિચાર કરે છે। રિલાયન્સ લિમિટેડ વર્ષ 2023-24ના કુલ નફાના 30% જેટલી રકમ તે જ કંપની પોતાની જ કંપનીમાં પુનઃરોકાણ કરવાનો વિચાર કરે છે। તો આ વિધાન દ્વારા કંપની શું ફાયદો થશે અને તમારા મંતવ્યો જણાવો, ઓકે। તો કે નફાના પુનઃરોકાણથી થતા ફાયદા નીચે મુજબ। મૂડી ખર્ચમાં ઘટાડો, શું થશે? મૂડી ખર્ચમાં શું થશે? ઘટાડો થશે। પછી કંપનીએ બહારથી બેંક લોન કે ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લેવા પડતા નથી, પરિણામે વ્યાજની મોટી રકમ બચે છે અને મૂડી મેળવવાનો ખર્ચ શૂન્ય। ભાઈ પોતાનો નફો થયો છે, પોતાના ધંધામાં નાખી દીધા, ભાઈ વ્યાજ આપવાનો કોઈ જરૂર નથી, બહારની મૂડી લાવવાની જરૂર નથી। કંપનીનું વિસ્તરણ અને આધુનિકરણ થયું। શું થયું? કંપનીનું વિસ્તરણ થશે અને આધુનિકરણ થશે, મોટી મોટી જે નવું ટેકનોલોજી આવશે અંદર। આ 30% રકમ ઉપયોગ નવી કંપનીના નવા પ્લાન્ટ નાખવા, લેટેસ્ટ ટેકનોલોજી ખરીદવા, નવા પ્રોજેક્ટ્સ જેમ કે ગ્રીન એજન્સી 5G નેટવર્ક શરૂ કરવા માટે કરી શકે છે। કટોકટીના સમયમાં રક્ષણ, તો કે ભવિષ્યમાં જો બજારમાં મંદી આવે, ભવિષ્યમાં જો બજારમાં શું આવે? મંદી આવે અથવા અચાનક નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ અનામત રાખેલી રકમ માટે સેફટી નેટ તરીકે કામ કરે। શું કરે છે? સેફટી નેટ તરીકે કામ કરે છે। શેર બજારમાં પ્રતિષ્ઠા, તો કે જ્યારે કંપનીની નફાનું રોકાણ કરે, જ્યારે કંપનીએ નફાનું રોકાણ કરે છે ત્યારે તેની મિલકતોમાં વધારો થાય છે અને આનાથી શેરની આંતરિક કિંમત વધે છે અને રોકાણોનો વિશ્વાસ વધે છે। દેવાની સરખામણીએ સ્વનિર્ભરતા, તો કે કંપની પર દેવાનો બોજ ઘટતો જાય છે। કંપની પર શું દેવાનો જે બોજ છે ઘટતો જાય છે, જેનાથી કંપની નાણાકીય સ્થિતિ મજબૂત બને છે। દેવાનો જે બોજ છે એ ઘટતો જાય છે અને એની જે નાણાંની સ્થિતિ છે એ મજબૂત બને છે અને એ આર્થિક રીતે વધુ સ્વતંત્ર બને છે। આર્થિક રીતે શું? વધુ સ્વતંત્ર બને છે દેવાની સરખામણીએ। મારું મંતવ્ય તો કે મારા મતે રિલાયન્સ જેવી ગ્રોથ ઓરિએન્ટેડ કંપની માટે 30% નફાનું પુનઃરોકાણ કરવું એ ખૂબ જ દૂરદેશી ભર્યું પગલું છે। આનાથી કંપની ટૂંકા ગાળામાં નફાને બદલે લાંબા ગાળાના વિકાસ, લોંગ ટર્મ ગ્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ને જે અંતે દેશના અર્થતંત્ર અને શેરધારકો બંને માટે ફાયદા સાબિત થશે, ઓકે। શું તમે ઓકે જોઈએ મિત્રો? એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વ્યાપારી બેંકની ધિરાણોની રીતો સમજાવો। તો કે વ્યાપારી જો બેંક છે તો એની ધિરાણની રીતો સમજાવો। ઉત્તર, વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને નીચે મુજબના 3 રીતે ધિરાણ કરી શકે છે। પહેલું છે લોન, તો કે વ્યાપારી બેંકો ધંધાદારીઓને બેંકના નીતિ નિયમ મુજબ લોન આપે છે। લોન આપતા બેંક એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા હિસાબી વર્ષો અને ધંધાની નફાકારકતા વગેરે ચકાસણી કરે। લોન આપતા બેંક શું જોવે છે? તો કે નાણાંની જરૂરિયાત કેટલી છે, નાણાં પરત કરવાની એટલે તમારી પરત કરવાની કેટલી શક્તિ છે, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો જોવે છે, તમે કેટલું ટ્રાન્ઝેક્શન કર્યું છે એ બધું, અને ધંધાની નફાકારકતા, એમને શું નફો થશે આ તમને લોન આપીને, એ બધું ચકાસણી એ લોકો કરે છે, ઓકે। ત્યારબાદ લોન આપતા ધંધાની મિલકતો ગીરો મૂકવી પડે છે, ઓકે। આપણે કોઈ લોન લઈએ તો આપણી કોઈ મિલકત ગીરવી મૂકવી પડે છે આપણને। લોનની મંજૂરી થયેલ રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવણી કરે। જેટલું લોનની દરે નક્કી કરેલ છે એના દરે આપણે શું એનું વ્યાજ ચૂકવવું પડે છે। લોન રકમ નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે પરત કરી શકાય છે। એક તો હપ્તેથી પરત કરી શકાય છે, એક તો એક સાથે બધું પરત કરી શકાય છે।
ત્યાર બીજું છે ક્રેશ ક્રેડિટ. તો કે વ્યાપારી બેંકો વેપારીઓ અને ઉદ્યોગપતિને ધંધાની જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતો જામીનગીરીઓ માટે જે મોટું રકમ ધિરાણ કરે છે તેને ક્રેશ ક્રેડિટ કહે છે. વ્યાપારી બેંકો અને ઉદ્યોગપતિઓને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી માટે જે મોટું રકમ ધિરાણ કરે છે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આ સગવડ ચાલુ ખાતું ધરાવતી કે ન ધરાવતી વ્યક્તિઓ મેળવી શકે છે. ચાલુ ખાતું ધરાવતી કે ન ધરાવતી વ્યક્તિઓ મેળવી શકે છે. ક્રેશ ક્રેડિટનો ક્રેશ ક્રેડિટની રકમનો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે ઉપયોગ કર્યો તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવણી કરતી પડે છે. ઓકે. ત્રીજું છે ઓવરડ્રાફ્ટ. ચાલુ ખાતું ધરાવનાર ખાતામાં જે રકમ જમા હોય તેના કરતાં નક્કી કરેલી મર્યાદામાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડ ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચાલુ ખાતું ધરાવનાર ખાતામાં જે રકમ જમા હોય તેના કરતાં વધુ નક્કી કરેલ મર્યાદામાં વધુ નાણાં ઉપાડવા દેવાની સગવડને ઓવરડ્રાફ્ટ એટલે કે અતિરિક્ત ઉપાડ કહેવામાં આવે છે. આ માટે અંગત શાખા કે મિલકતો જામીનગીરી આપવી પડે છે. ધંધાદારી જેટલી રકમનો જેટલા સમય માટે ઉપયોગ કર્યો હોય તેના પર બેંક નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરે છે. ઓકે. ત્રીજું છે ડિબેન્ચરની લાક્ષણિકતા સમજાવ. કોઈ પણ છે ને એ જોતા પહેલા મિત્રો તમને જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. ઓકે. તો તમને જરૂરથી વાંચવામાં સરળતા રહેશે. વધુ વિડીયો જોવા નહીં પડે આટલા બધા. ડિબેન્ચરની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય છે. પહેલું, કંપનીના લેણદારો. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, તેથી ડિબેન્ચરો કંપનીના લેણદારો છે. ડિબેન્ચર છે કંપનીનું દેવું છે, તો માટે એ ડિબેન્ચરો કંપનીના માટે લેણદારો કહેવાય છે. ઓકે. ડિબેન્ચર હોલ્ડરો. નિશ્ચિત દરે વ્યાજ. ડિબેન્ચર પર નક્કી કરેલ દરે સમય વ્યાજ ચૂકવવામાં આવે છે. ઓકે. નિશ્ચિત દરે વ્યાજ તો કે ડિબેન્ચર પર નક્કી કરેલ દરે સમય વ્યાજ ચૂકવવામાં આવે છે. મિલકત પર બોજ તો કે ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો જામીનગીરી તરીકે એટલે ગીરવી ગીરવી કહેશો તો બી ચાલશે. તો કે જામીનગીરી તરીકે ગીરો એટલે ગીરવી મૂકવામાં આવે છે. કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે અને તેથી કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે. ભાઈ આ કંપની એ મિલકતો. ચોથું છે જરૂરિયાત. તો કે ડિબેન્ચર લાંબા ગાળા અને મધ્યમ ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાનું સાધન છે. ડિબેન્ચર લાંબા ગાળા અને મધ્યમ ગાળાની શું નાણાકીય જરૂરિયાત સંતોષવાનું સાધન છે. પાંચમું, શેર બજારમાં નોંધણી. તો કે ડિબેન્ચરોની માન્ય શેર બજારમાં નોંધણી કરાવેલા હોય તો ડિબેન્ચરનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકે છે. નાણાં પરત કરવા. ડિબેન્ચરના નાણાંની ચૂકવણી નક્કી કરેલ મુદ્દતને અંતે એક સામટી અથવા કરાર મુજબ હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે. ઓકે. નાણાં પરત કરવા. તો કે ડિબેન્ચરના નાણાંની ચૂકવણી નક્કી કરેલ મુદ્દતને અંતે એક સામટી અથવા તો કરાર મુજબ હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે. સાતમું છે ચૂકવણીના પ્રથમ પસંદગી. તો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, તેની કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચરના નાણાંની ચૂકવણી ત્રાહિત દેવાની સાથે કરવામાં આવે છે. ઓકે. ચોથું, મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો જણાવો. શું કહે? મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. તો કે ઉત્તર છે ધંધાકીય એકમને જોતા પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના એટલે કે તમે કોલ કરશો એટલે તમને મળી જશે. 100 રૂપિયામાં તમને મળશે. ઓકે. જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ધંધાકીય એકમ વિવિધ પ્રવૃત્તિઓ અસરકારક રીતે કરવા માટે જોઈતી મૂડી નીચેના પરિબળો પર આધાર રાખે છે. પહેલું છે ધંધાની સ્થાપના માટે. ઓકે. તો કે ધંધાકીય એકમો સ્થાપના કરવા માટે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડે છે. આવા ખર્ચાઓ જેવા કે એકમની પ્રાથમિક અને વિસ્તૃત તપાસ માટેનું નોંધણીનું પ્રમાણપત્ર માટેની વિવિધ દસ્તાવેજો તૈયાર કરવા માટે, કાયદાની નિષ્ણાતોની ફી, નોંધણીનું ફી વગેરે ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. ઓકે. બીજું છે સ્થિર મિલકતોની ખરીદી માટે. તો કે સ્થિર મિલકતો એટલે ધંધાકીય એકમ જે મિલકતો લાંબા ગાળા માટે જે રોકાણો કરવામાં આવે છે તેને ધંધાકીય સ્થિર મિલકતો કહેવામાં આવે છે. ઓકે. આવી મિલકતોમાં વારવાર કોઈ પણ ફેરફારો થતા નથી.
સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાનો, યંત્ર સામગ્રી, વાહન વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડી જરૂર પડે છે. સ્થિર મિલકતો જેવી કે જમીન, સ્થિર મિલકતો અને યાદ રાખજો અને ચાલુ મિલકતો એકાઉન્ટમાં પણ તમારે કામમાં આવશે. વાર્ષિક હિસાબોમાં 5મા ચેપ્ટરમાં પાકો સરવૈયોમાં લેણદારો અને મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કામમાં આવશે. એકાઉન્ટમાં ધ્યાન રાખજો. સ્થિર મિલકતો કોને કહેવાય અને ચાલુ મિલકતો કોને કહેવાય? જમીન, મકાન, યંત્ર સામગ્રી, વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે, તેને સ્થિર મિલકતો કહે છે. અને ચાલુ મિલકતો કોને કહેવામાં આવે છે? કે ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે. ધંધાનો કાચો માલ, અન્ય સામગ્રી, છૂટો ભાગ, વેતન, મજૂરી, ભાડું, વ્યાજ, વ્યાપારને સહાયક સેવાઓ માટે તેમજ તૈયાર માલના સ્ટોક વગેરે માટે ખર્ચ કરવો પડે છે, તેને ધંધાનો શું કહેવાય છે? બિનચાલુ મિલકતો કહે છે. ઓકે, આ બધા ખર્ચને પહોંચી વળવા કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. મળી લખ્યું છે, સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક. ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે નવી શોધખોળ થવાની ધંધાકીય એકમના આધુનિકીકરણને વિસ્તરણ જરૂરી બને છે. ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. 5મું જોઈશું આકસ્મિક જરૂરિયાત માટે, તો કે ધંધાકીય એકમ પર અનેક આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેને કારણે મૂડીની જરૂરિયાત પડે છે. ઓકે, મૂડીની જરૂરિયાત પડે છે, જેમ કે હડતાલ, તાળાબંધ, સરકારી નીતિઓનો ફેરફાર, બજારની સ્થિતિ, માંગ, ઓછીથી વધઘટ, વ્યાપાર ચક્ર, કુદરતી આપત્તિ વગેરેના કારણે આકસ્મિક મૂડીની જરૂરિયાત પડે છે, ને જે માટે અગાઉથી મૂડીની જોગવાઈ કરવી પડે છે. ઓકે, 5મા નંબરે જોઈશું નાણાંનું મહત્વ સમજાવો. એમાં ઉત્તર જોઈશું નાણું એ એવી ધરી છે જેને આસપાસ તમામ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. નાણું એ એવી ધરી છે જેના આસપાસ તમામ આર્થિક પ્રવૃત્તિ ઘૂમ્યા કરે છે. આ ધ્યાન રાખજો મિત્રો, મસ્ત શબ્દ છે. અને મિત્રો જણાવી દઉં, આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, જરૂરથી કોલ કરીને મેળવી લેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, જેવી રીતે માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધંધામાં નાણાંનું છે. ભાઈ, આપણા શરીરમાં જેટલું રક્તનું મહત્વ છે એટલું ધંધા માટે નાણાંનું મહત્વ છે. ભાઈ, રૂપિયા, નાણાં વગર ધંધાકીય વ્યવહારો શક્ય જ નથી. ભાઈ, નાણાં ના હોય તો કોઈ પણ ધંધાકીય વ્યવહારો ક્યારેય પણ શક્ય થતા નથી. ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ સમયસર ચાલે તે માટે યોગ્ય નાણાંની વ્યવસ્થા આવશ્યક છે. ધંધા માટે જે તમામ પ્રવૃત્તિઓ છે તો એ સમયસર ચાલે તે માટે યોગ્ય નાણાંની શું વ્યવસ્થા આવશ્યક છે. નાણાંનો જથ્થો મર્યાદિત હોય છે ને નાણાંની વિવિધ વૈકલ્પિક ઉપયોગો થઈ શકે છે. નાણાંનો જથ્થો શું હોય છે? મર્યાદિત હોય છે અને નાણાંની વિવિધ વૈકલ્પિક ઉપયોગો થઈ શકે છે, જેથી નાણાંનો કાળજીપૂર્વક અને કાર્યક્ષમતાપૂર્વક અને મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. ઓકે, નાણાંની અછતને કારણે અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. નાણાંની જ્યારે અછત આપણી જોડે હોય છે, થતી જ હોય છે. ઓલરેડી ઓલ મિડલ ક્લાસ સ્ટુડન્ટ્સ હશે તો એમની જ્યારે નાણાંની અછત થાય છે ને કારણે મુશ્કેલીઓ આપણે સહન કરવી પડે છે. જેમ કે નાણાંની ચૂકવણીમાં વિલંબ થવાથી કે ન થઈ શકે એમની શાખ જોખમાય છે. ઓકે, અને પહેલું છે ઘણીવાર નાણાંની અછતને કારણે કેટલીક નફાકારક રોકાણોની આકર્ષક તકો ગુમાવવી પડે છે. ઘણીવાર નાણાંની અછતને કારણે કેટલીક નફાકારક રોકાણોની આકર્ષક તક ગુમાવવી પડે છે. નાણાંની તંગીના કારણે રોકડ વટાવનો લાભ ગુમાવવો પડે છે અને તેમાં સમયસર કાચા માલની ખરીદી કરી શક્યા નથી. નાણાંની જ્યારે તંગી થાય છે ત્યારે રોકડ વટાવનો શું આપણે લાભ ગુમાવવો પડે છે. રોકડ વટાવ આપણને મળી શકતો નથી. આપણે એ વટાવનો લાભ મેળવી શકતો નથી કેમ કે રોકડ વટાવ મેળવવા માટે આપણે તરત જ નાણાં ચૂકવવા પડે છે. આપણે એના માટે શાક પર માલ લેવો પડે છે. તેથી તેમાં સમયસર કાચા માલની ખરીદી કરી શકતા નથી. આમ ધંધામાં પૂરતા પ્રમાણ માટે મૂડી હોય તો તેવી ખૂબ જ જરૂરી છે. 6 નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા
ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયા મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેજો. છઠ્ઠા નંબરનું જોઈશું, જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય છે. આ વિધાન સમજાવો. તો કે જાહેર થાપણો છે સુખના સમયના શું કહેવાય છે? સાથી કહેવાય છે. એ વાક્ય સમજાવો. તો કે એકમની આર્થિક સ્થિતિના સારી હોય, એકમની આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે ઊંચા વ્યાજે જોઈએ તે પ્રમાણમાં જાહેર થાપણો સરળતાથી મેળવી શકાય છે. પણ જ્યારે તેની આર્થિક સ્થિતિ બગડે ત્યારે રોકાણકારો થાપણ પાછી ખેંચી લે છે. તો તેઓ પોતાના થાપણ ચાલુ રાખે તે માટે વધુ ઊંચા દરે વ્યાજ આપવાનું એકમને નબળી આર્થિક સ્થિતિનું શું કહે છે પરવડતું નથી. તેથી જાહેર થાપણોનો સુખ સમયની સાથી કહેવામાં આવે છે. જોઈએ મિત્રો, મળીશું પ્રકરણ નંબર 9માં છેલ્લા વિડીયોમાં. તો મિત્રો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.